નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવા કોંગ્રેસે કરી માંગ. વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી સત્તાધારી પક્ષના ઇશારે વહીવટી કામગીરીમાં કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોને સાથ સહકાર કે સહયોગ આપતા ન હોવા અંગેની ફરિયાદ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ દ્વારા શહેરી વિકાસ સચિવ ગાંધીનગરને ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામેલ છે. અન્ય ઉલ્લેખનીય છે કે વંથલી નગરપાલિકાના કોંગ્રેસના પક્ષના સદસ્યો દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવી આ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 47 તળે વંથલી નગરપાલિકા કચેરીમાં ઠરાવ કરાયો હોવા છતાં હજુ સુધી આ અધિકારીની બદલી થવા પામેલ નથી, જે ખેદજનક હોવાનું જણાવી વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહે રજૂઆત કરતા જણાવ્યું હતું કે વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસરને ઇરફાન શાહ, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ. વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોશી દ્વારા ચૂંટાયેલા સદસ્યોના પ્રશ્નો સાંભળવામાં આવતા ન હોવા અંગેની એક ફરિયાદ મળી હતી. આ અગાઉ વંથલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા એક ઠરાવ પ્રસ્થાપિત કરી અને આવા તુંડ મિજાજી અધિકારીઓને અહીંથી અન્યત્ર તબદીલ કરવા એક માંગ કરવામાં આવી હતી, જે પણ સરકારમાં પેન્ડિંગ છે. આજે નગરપાલિકાના કમિશનરશ્રીને ફરિયાદ કરી આવા અધિકારીઓની પ્રજાહિતમાં, જનહિતમાં વહેલામાં વહેલી તકે બદલી થાય તેવી માંગણી કરી છે.